તો આ તરફ બેટ દ્વારકામાં ડિમોલિશન મામલે મોટા સમાચાર, જેમાં મેગા ડિમોલિશન વખતે હાઈકોર્ટમાં સ્ટે મળવાનો મામલો છે. તેમાં ગુજરાત હાઈકોર્ટે સ્ટે ફગાવી દેતા ડિમોલિશન કામગીરી શરૂ રાખવામાં આવી છે. સ્ટે મેળવેલ સ્થળો પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરાયા. બાલાપર વિસ્તારમાં કબ્રસ્તાન પાસે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. તો વકફના નામે કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા હતા. તો જે રીતે એક બાદ એક દાદાનું બુલડોઝર છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ચાલી રહ્યું છે. અને ખાસ કરીને બેટ દ્વારકાનો જે વિસ્તાર છે, કોસ્ટલ એરિયા છે, ત્યાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા હતા. પરંતુ તે જે જમીનો છે, હજારો એકર જમીન છે, તે દબાણથી તેને મુક્ત કરવામાં આવી છે. અને તેને લઈને હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી સ્ટે માટેની, પરંતુ હાઈકોર્ટે પણ તે અરજી છે તે ફગાવી છે. તો સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને ખાસ કરીને હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે પણ તે અરજી છે સ્ટેની તે ફગાવી છે, શું વધુ વિગતો? પ્રતિભાલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. આ મેગા ડિમોલેશન દરમિયાન અમુક ચોક્કસ સ્થળો માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેને લઈને સ્ટે આપવામાં આવ્યો હતો. જે સ્ટે આજે હાઈકોર્ટે ફગાવી દેતા તંત્ર દ્વારા આજે બેટ દ્વારકામાં ફરી એક વખત મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પરના દબાણો છે તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી એક વખત બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. જી પ્રતિભાલ. આભાર ધર્મેશ, માહિતી બદલ. તો દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે અને બેટ દ્વારકાના આ દ્રશ્યો છે, ડ્રોન દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. ને જે દબાણ કરવામાં આવ્યું હતું, અલગ અલગ જે ધર્મના લોકો દ્વારા ત્યાં ધાર્મિક સ્થળો ઊભા કરવામાં આવ્યા હતા, તેને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. અને આ બધી જગ્યાઓ પર યુનિવર્સિટી, શાળાઓ, લાઇબ્રેરી, આવા જે સારા સારા બગીચા છે, ઉદ્યાનો છે, અભયારણ્ય છે, તેવું પણ બનાવવાના આવનારા સમયમાં સરકારના જે પ્લાનિંગ છે તેની ઉપર હવે તેઓ કામ કરશે. અને ન માત્ર દ્વારકા, બેટ દ્વારકા, પરંતુ અલગ અલગ જિલ્લા તાલુકામાં અત્યારે હાલમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે.